ઓકે, સો સેટલ ડાઉન થઈ ગયો તો આપણે લાસ્ટ ટાઈમથી થોડું રિવિઝન કરીએ અને પછી આગળ વધીએ. લાસ્ટ ટાઈમ શું જોયું હતું એની પર થોડું ફટાફટ આપણે જવા દઈએ. સો જીડી કે જેઆરઈ એના ફૂલ ફોર્મ્સ હવે લગભગ તમને યાદ રહી ગયા હશે. ઇઝ ઇટ ઓકે? કોણ બોલશે જીડી નું ફૂલ ફોર્મ? જાવા ડેવલપમેન્ટ કે ફોર JRE નું ફૂલ ફોર્મ જાવા રનટાઈમ એન્વાયરનમેન્ટ. JVM નું ફૂલ ફોર્મ જાવા વર્ચ્યુઅલ મશીન. જાવા C means C stands for જાવા કમ્પાઇલર. વેરી ગુડ. જાવા C શું કામ કરે? These are quick questions કે થોડી તમારી મેમરી જે છે એ ટ્રિગર થાય. હાઈ લેવલ લેંગ્વેજ ને machine level language માં કન્વર્ટ કરે. બટ ફ્રોમ નાઉ ઓનવર્ડ્સ યુ વોન્ટ કોલ ઇટ machine level language. મેં તમને સમજાવવા માટે કીધું હતું. That's not exactly what JVC does. બાઇટ કોડમાં કન્વર્ટ કરે અને એ બાઇટ કોડ JVM ઉપર રન કરશે. રાઈટ? તમને ઇઝી સમજાવવા માટે, કારણ કે JVM વચ્ચે એક લેયર આવે છે એટલે JVM ની ઉપર બાઇટ કોડ રન થાય અને એ પછી JVM છે એ બાઇટ કોડને મશીન લેવલમાં કન્વર્ટ કરે. એવો કંઈક ફરક હોય છે. એટલે હવેથી આપણે શું બોલશું? જાવા સી શું કરશે? જાવા પ્રોગ્રામને બાઇટ કોડમાં કન્વર્ટ કરી આપશે. ગોટ ઇટ? ડોટ જાવા ફાઇલને ડોટ ક્લાસ ફાઇલમાં કન્વર્ટ કરી આપશે. એક્ઝેક્ટલી જે રીતે ડોટ PDF આવે એવી રીતે ડોટ જાવા. નેક્સ્ટ પછી હેલો વર્લ્ડ પ્રોગ્રામ. પબ્લિક નો મતલબ બધા જ ક્લાસીસ બધી ફાઇલની અંદર આ જે હેલો વર્લ્ડ ક્લાસ છે એ તમે યુઝ કરી શકશો. ક્લાસ લખ્યું છે એ શાના માટે લખ્યું છે? ક્લાસ ડિક્લેર કરવા માટે લખ્યું છે આપણે. રાઈટ? સો પબ્લિક ક્લાસ હેલો વર્લ્ડ એ ક્લાસ ડિક્લેર કરે છે જેનું નામ છે હેલો વર્લ્ડ. અને એ ક્લાસ કેવો છે? પબ્લિક. બીજું તમે જ્યારે પ્રેક્ટિકલ કર્યા હશે તો તમને ખ્યાલ આવ્યો હશે કે તમારે તમારી ફાઇલનું નામ શું રાખવું પડશે? ડોટ જાવા. એક્ઝેક્ટ નામ શું રાખશો? હેલો વર્લ્ડ. એક્ઝેક્ટલી જે રીતે અહીંયા H કેપિટલ W કેપિટલ વચ્ચે કોઈ સ્પેસ નહીં, અંડરસ્કોર નહીં, કશું જ નહીં. નો ડેશ. હેલો વિથ H કેપિટલ, વર્લ્ડ વિથ W કેપિટલ. આ રીતે તમારે લખવાનું રહેશે. ધેન ધ નેક્સ્ટ ઇઝ પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન. એમાં પબ્લિક વન્સ અગેન જે ઉપર પબ્લિક કામ કરે છે એ સેમ વસ્તુ. સ્ટેટિકનો મતલબ શું? સ્ટેટિક કરવાથી શું થશે? મેઇન મેથડ વાપરવા માટે. શેના માટે? મેઇન મેથડ વાપરવા માટે તમારે ઓબ્જેક્ટ્સ બનાવવાની જરૂર નથી. યુ કેન ડાયરેક્ટલી યુઝ હેલો વર્લ્ડ ક્લાસના ઓબ્જેક્ટ બનાવ્યા વગર તમે સીધી મેઇન મેથડ વાપરી શકો. એટલે આપણે આગળ સ્ટેટિક લગાવતા હોય છે. વોઇડનો મતલબ? વોઇડ લખ્યું એ શેના માટે છે? વોઇડ મીન્સ નથિંગ. બટ શું નથિંગ? આઉટપુટ. મેઇન ફંક્શન કોઈ પણ જાતનો નંબર, કોઈ પણ જાતની સ્ટ્રિંગ, કોઈ પણ જાતનો એરે આઉટપુટમાં આપશે નહીં. ખાલી એની અંદર જે બી કંઈ તમે સ્ટેટમેન્ટ લખ્યા છે એ એક્ઝિક્યુટ કરશે. સ્ક્રીન ઉપર કંઈક પ્રિન્ટ કરવાનું હશે, રીડ કરવાનું હશે, એ બધું કરી દેશે. બટ એ ફંક્શનને કોલ કરાવો, રિટર્નમાં તમને કોઈક નંબર આપે એવું કશું જ નહીં. મેઇન ફંક્શન રિટર્નમાં આપશે વોઇડ, નથિંગ, કશું જ નહીં આપે શોર્ટમાં. દેન મેઇન જે છે એ મેથડનું નામ છે. પછી સ્ટ્રિંગ એરે આર્ગ્યુમેન્ટ્સ. હવે આ જે છે એ મેઇન મેથડમાં ફિક્સ રહેશે. મેઇન મેથડ આપણી ફિક્સ છે, એનું કંઈક સ્પેશિયલ પર્પઝ છે એ પાછળથી સમજીશું. અને આ જે છે એ કમાન્ડ લાઇન થ્રી તમે જે આર્ગ્યુમેન્ટ્સ આપશો એ આર્ગ્યુમેન્ટ્સને રીડ કરવા માટે છે. હવે કમાન્ડ લાઇન શું છે, એના આર્ગ્યુમેન્ટ શું છે એ બધું થોડું આપણે પાછળથી જોઈશું. તમારે લિનક્સ સબ્જેક્ટ તમારે આવે છે કે 5th સેમને આવે છે? તમારે આવે છે. અમુક બેઝિક કમાન્ડ કરાયા હશે, કોઈને યાદ છે? સીડી, પછી એલએસના વેરિયન્ટ કરાયા છે. તો આપણે અત્યારે જ મતલબ કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ કદાચ ક્લિયર કરી શકીએ. એલએસની પાછળ તમે ઓપ્શન્સ આપી શકો. વેન યુ ટાઈપ એલએસ શું કરશે?
ઓકે, લિસ્ટ ફાઇલ્સ અને ફોલ્ડર એ બંને વસ્તુ લિસ્ટ કરશે, રાઈટ. પછી નેક્સ્ટ જે છે પબ્લિક સ્ટેટિક વોઇડ મીન સ્ટ્રિંગ આપણે કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ પછી જોઈ લઈશું, કારણ કે અત્યારે લેક્ચરમાં આપણે આગળ વધવું છે. સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલન હેલો વર્લ્ડ, તો આ શું કરે છે? સિસ્ટમ શું છે એમાં? મને ટેકનિકલ ખાલી આન્સર જોઈએ કે સિસ્ટમ શું કહેવાય? ક્લાસ, ઓબ્જેક્ટ, મેથડ, વેરિયેબલ, ડેટા, એક્શન્સ, આવા કંઈક નામ હતા. એમાંથી સિસ્ટમ ઇઝ ક્લાસ. સિસ્ટમ ક્લાસ, એની અંદર આઉટ શું છે? એને ટેકનિકલ ટર્મ શું કહેવાય? આઉટ ઇઝ સ્ટ્રીમ. આઉટ જે છે એ શું છે? સ્ટ્રીમ છે, રાઈટ. અને નેક્સ્ટ પ્રિન્ટ એલએન, એ શું છે? પ્રિન્ટ એલએન એ મેથડ છે, રાઈટ. આ બધી વસ્તુ દિમાગમાં જો ફિટ થઈ ગઈ તો યુ વિલ અન્ડરસ્ટેન્ડ જાવા ઇઝીલી. તો સિસ્ટમ ક્લાસની આઉટ સ્ટ્રીમની મેથડ પ્રિન્ટ એલએન, અને ઇનપુટમાં લે છે એક સ્ટ્રિંગ. કઈ સ્ટ્રિંગ? હેલો વર્લ્ડ. તમારે જે કંઈ બી પ્રિન્ટ કરાવો યુ કેન ગીવ ધેટ સ્ટ્રિંગ. સો દેટ ઇઝ ઇટ. આ બધી વસ્તુ આપણે જોઈ ચૂક્યા છીએ. એક્ઝેક્ટલી શું પ્રોસિજર થાય? જાવા ફાઇલને જાવાસી શું કરશે? ચેક કરશે કે એરર્સ છે કે નહીં. અને જાવાસી જે એરર ચેક કરે એને કયા ટાઈપની એરર કહેવાય? બે ટાઈપની એરર્સ આપણે લાસ્ટ ટાઈમ જોઈ ચૂક્યા હતા. કઈ બે એરર જોઈ હતી આપણે? કમ્પાઇલ ટાઈમ એરર અને રન ટાઈમ એરર. જાવાસી ચેક કરશે કમ્પાઇલ ટાઈમ એરર, કે કમ્પાઇલેશન કરતી વખતે એરર. એને આપણે બેઝિક એક્ઝામ્પલથી ભણ્યા હતા કે કમ્પાઇલ ટાઈમ એરર એનો મતલબ શું થયો? સિન્ટેક્સ ચેક કરશે. શોર્ટમાં મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું હતું. ઇટાલિયન મિનિસ્ટર ને ઇન્ડિયન મિનિસ્ટર, એ બંને જે છે લેંગ્વેજ ચેક કરશે. શોર્ટમાં લેંગ્વેજ ટ્રાન્સલેટ કરી આપવાનું જે એક્ઝામ્પલ આપણે જોયું હતું. જો કોઈ બી જાતની એરર્સ હશે તો કમ્પાઇલ ટાઈમ એરર થ્રુ કરશે. નહીં હોય તો હેલો વર્લ્ડ ડોટ ક્લાસ, જેને બાઇટ કોડ કહેવાય, એ કન્વર્ટ કરી આપશે. અને જેવીએમનું આર્કિટેક્ચર ઇન્ટરનલ રન ટાઈમ ને કમ્પાઇલ ટાઈમ એરર, કે જ્યારે ટ્રાન્સલેટ કરતી વખતે એરર આવે એને કમ્પાઇલ ટાઈમ એરર આપણે કહીએ છીએ. અને જ્યારે કમ્પાઇલ થઈ ગયું, મને બાઇટ કોડ મળી ગયો, પણ એ બાઇટ કોડને જ્યારે રન કરવા જવું ત્યારે કંઈક એરર આવે છે, તો એ એરરને આપણે કહીએ છીએ રન ટાઈમ એરર. અને એના એક્ઝામ્પલ્સ અહીંયા જોઈ લેશો તો ખ્યાલ આવશે કે ડિવાઇડિંગ બાય ઝીરો, ઇનવેલિડ એરે ઇન્ડેક્સ, કે કોઈ ફોર એક્ઝામ્પલ તમારો ક્લાસ છે, તમારા ક્લાસનો ડેટાબેઝ હું રેકોર્ડ કરું છું એન્ડ વી હેવ સમવોટ અરાઉન્ડ, કેટલા સ્ટુડન્ટ છે તમારા ક્લાસમાં? 30થી વધારે નહીં હોય આઈ ગેસ, નથી 30થી વધારે. બટ ઇફ આઈ ટ્રાય ટુ સીક ડેટા ઓફ 51 સ્ટુડન્ટ, બરાબર, કે 51મો જે સ્ટુડન્ટ છે એનો ડેટા હું ફેચ કરવાનો ટ્રાય કરું છું, તો એ વસ્તુ મારા મેમરીમાં છે જ નહીં, અને હું એક્સેસ કરવાનો ટ્રાય કરું તો મને આવી કંઈક એરર આવશે કે ઇનવેલિડ એરે ઇન્ડેક્સ. આવી કંઈક એરર મને ફેસ થશે. સિમિલરલી કમ્પાઇલ ટાઈમ એરર કયા કયા કેસમાં આવી શકે? જાવા જે પર્ટિક્યુલર લેંગ્વેજની સિન્ટેક્સ સીક કરતું હોય કે મને આ જ ચાલે બાકી નહીં ચાલે. ફોર એક્ઝામ્પલ એને અમુક જગ્યાએ મિસિંગ સેમિકોલન ન ચાલે, દરેક જગ્યાએ એને અમુક વાર સેમિકોલન જોઈએ, તો એ સેમિકોલન ન હોય. કોઈ કીવર્ડને તમે મિસસ્પેલ કર્યો હોય, ફોર એક્ઝામ્પલ આપણે લાસ્ટ ટાઈમ એક એક્ઝામ્પલ જોયું હતું અને ફ્લોટનો સ્પેલિંગ પૂછ્યો હતો સાર્થક, અને એણે સ્પેલિંગ બોલ્યો હતો, શું બોલ્યો હતો? FLOT. બટ ધેટ ઇઝ રોંગ સ્પેલિંગ. જાવાને એક્ઝેક્ટલી સ્પેલિંગ શું જોઈએ? FLOAT, રાઈટ. એ જે છે ખાલી એક એટલો ભૂલી ગયા તો નીચે જાવા છે ને બહુ બધી લાંબી કમ્પ્લેન કરશે અને રોતું આવી જશે કે આ બધું વસ્તુ મને નહીં ચાલે. તમને થોડું કન્ફ્યુઝ થશે, બટ થોડું તમે ટેકનિકલી જો એને સમજતા શીખી ગયા હશો તો તમે સમજી શકો ખાલી એક એ નાખવાનો છે એના માટે આટલી બધી એરર આપે છે. સો એ પ્રેક્ટિકલ્સથી તમે શીખી શકશો. અમુક એક્ઝામ્પલ્સ અહીંયા લિસ્ટ કરેલા છે, એને આપણે ડિટેલ્સમાં નહીં જઈએ કારણ કે હવે નાવ વી વોન્ટ ટુ મૂવ ફોરવર્ડ. નેક્સ્ટ હવે આપણે કમેન્ટ્સનું જોયું હતા, એને ડાયરેક્ટલી એક્ઝામ્પલ સાથે જોઈ લઈશું તો ખ્યાલ આવશે. યસ, અહીંયા તમને કમેન્ટ્સ આપેલી છે, રાઈટ. કમેન્ટ્સ શું કામ કરે? કમેન્ટ્સ શેના માટે હોય? વોટ ઇઝ કમેન્ટ્સ એક્ઝેક્ટલી? કોડની અંદર, પાયથનની અંદર, જાવાની અંદર, કોઈ બી લેંગ્વેજની અંદર, વોટ ઇઝ કમેન્ટ? રિયલ પ્રોગ્રામ નથી, એને હું લખું કે ન લખું એના આઉટપુટમાં કોઈ ફરક ના પડે. મારો પ્રોગ્રામ જે કામ કરતું હોય એ સેમ કામ કરે, આઉટપુટમાં કશો જ ફરક ના પડે. ખાલી ફરક શેમાં પડે? મેં જે બનાવ્યો છે મને આજથી 3-4 મહિના પછી રીડ કરો છે તો મને સમજવામાં હેલ્પ કરે. મેં બનાવ્યો છે મારા બીજા ટીમ મેમ્બર્સ, કારણ કે તમે એકલા તો ડેવલપ નહીં કરો સોફ્ટવેર, આખી કંપની હશે, એમાં મોટી ટીમ હશે, બધા એને ઇઝીલી સમજી શકે.
તો એના માટે ડોક્યુમેન્ટેશન પર્પઝ માટે, એક્સપ્લેનેશન પર્પઝ માટે તમે કમેન્ટ્સનો જનરલી યુઝ કરતા હોય છે. કમેન્ટ સ્પેસિફિકલી જાવાની અંદર 3 ટાઈપની હોય છે, સિંગલ લાઇન, મલ્ટી લાઇન અને અમુક સ્પેશિયલ કમેન્ટ છે. દેટ ઇઝ ફોર જાવા ડોક. જાવા ડોક મીન્સ તમે જાવામાં જે બી કંઈ મેથડ લખો, ક્લાસ બનાવો, એનું તમારે ડોક્યુમેન્ટેશન જે છે એ આ રીતે આપી શકો. આગળ જે આપેલું છે કે જેમ કે આ હેલો વર્લ્ડ ક્લાસ છે એ શેના માટે તમે બનાવ્યો છે, કે તમે યુઝર ક્લાસ શેના માટે બનાવ્યો, તમે પ્રોડક્ટ ક્લાસ શેના માટે બનાવ્યો, તમારી એપ્લિકેશનમાં પેમેન્ટ કરીને ક્લાસ બનાવ્યો, એનું શું શું સ્કોપ છે, કયા કયા ઇનપુટ્સ લેશે, કયા ડેટા લેશે, કઈ મેથડ હશે, એ ડિટેલમાં તમે ત્યાં લખશો કે જેથી તમે ક્વેરી કરશો હેલ્પ મેનુ તો એ વખતે ડાયરેક્ટલી તમને એ રિટર્નમાં આવશે કે આ જે ક્લાસ છે એનું કામ આ છે, આ મેથડ છે એનું કામ આ છે. યુ ગાઈઝ કેન મતલબ સીધા ફરીને બેસી શકો અને કંઈ ખાસ વાત હોય તો બહાર જઈને કરતા હો. રાઈટ. તો શું સિન્ટેક્સ છે? સ્લેશ, ડબલ સ્ટાર અને સ્ટાર સ્લેશ. નોર્મલી સ્લેશ સ્ટાર અને સ્ટાર સ્લેશ હોય, એની જગ્યાએ શું આવશે? એક સ્ટાર એડ કરવાનો જ્યારે તમારે સ્પેસિફિકલી જાવા ડોક માટે વાપરવું હોય. જો અહીંયાથી ખાલી એક સ્ટાર રિમૂવ કરી દઉં તો ઇટ કેન બી મલ્ટીલાઇન કમેન્ટ, અને ખાલી ડબલ સ્લેશ લખ્યું એનો મતલબ એ કે એક જ લાઇનમાં એ કમેન્ટ મારી પતી જવી જોઈએ. જે એક લાઇનથી બીજી લાઇનમાં તમારે એક્સટેન્ડ કરવી છે તો ફરીવાર વન્સ અગેન આગળ શું નાખવું પડશે? ડબલ સ્લેશ તમારે એડ કરવા પડશે. તો જ્યારે તમારી પાસે 8-10 લાઇનનો આખો પેરેગ્રાફ તમારે એક્સપ્લેનેશનમાં લખવો હોય, કારણ કે કોઈ ફંક્શન કોમ્પ્લિકેટેડ હોઈ શકે, કોઈ ક્લાસ કોમ્પ્લિકેટેડ હોઈ શકે, તો તમારે ડિટેલમાં ડિસ્ક્રિપ્શન આપવું પડે. તો એવું જ્યારે તમારે કરવું હોય તો એ કેસમાં શું કરવું પડે? તમારે મલ્ટીલાઇન કમેન્ટ લખવી પડે. મલ્ટીલાઇન તમે મલ્ટિપલ સિંગલ લાઇન કમેન્ટથી પણ લખી શકો, બટ ધેટ વુડ બી મેસી, રાઈટ? ગંદુ લાગશે કે દરેક વર્ડની આગળ તમે ડબલ સ્લેશ લગાવો. એની જગ્યાએ શરૂઆતમાં સ્ટાર સ્લેશ, એન્ડમાં સ્ટાર સ્લેશ અને આખો પેરેગ્રાફ લખો તો એ ક્લીન લાગે. કઈ રીતે રન કરવાનું આ બધું આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છીએ. અને નાવ હવે આપણે નેક્સ્ટ વેરિયેબલ ઉપર આવતા હતા, અને વેરિયેબલ મેં તમને સમજાવ્યું હતું કે પ્રોગ્રામની અંદર જ્યારે બી યુઝર પાસેથી કંઈક ડેટા લેવાનો છે, આપણે એસીનું એક્ઝામ્પલ લીધું હતું કે એસીને રૂમનું ટેમ્પરેચર કંટ્રોલ કરવું છે તો મિનિમમ નંબર ઓફ વેરિયેબલ્સ આમ તો ઘણા બધા હશે, બટ જો સૌથી વધારે સિમ્પ્લિફાઈ કરીને આપણે જોઈએ પિક્ચર તો એક હશે ટેમ્પરેચર સેન્સર જે રીડિંગ લેશે કે હાલમાં રૂમનું ટેમ્પરેચર કેટલું છે. બીજું હશે યુઝરે ટેમ્પરેચર કેટલું સેટ કર્યું છે, બરાબર? સેકન્ડ વેરિયેબલ કે કરંટ ટેમ્પરેચર. સેકન્ડ વેરિયેબલ આવશે સેટ ટેમ્પરેચર કે યુઝરની જે ડિમાન્ડ છે, અને થર્ડ આવશે કે એ ટેમ્પરેચર જે છે, ફોર એક્ઝામ્પલ કરંટ ટેમ્પરેચર મારું 40 ડિગ્રી સેલ્સિયસ છે, યુઝરે સેટ કર્યું ટેમ્પરેચર 25 ડિગ્રી સેલ્સિયસ. તો મારે શું કરવું પડશે? કમ્પ્રેસરને ઓન કરવાનું કે ઓફ કરવાનું? ઓન કરવાનું. કુલિંગ કરવું છે તો કમ્પ્રેસરને ઓન કરવાનું. તો કમ્પ્રેસરમાં વેલ્યુ શું આવશે? 1 આવશે. હવે એસી ચાલતું ગયું અને ટેમ્પરેચર 25 હતું અને ટેમ્પરેચર 24 પહોંચી ગયું. હવે જેમ જેમ એ ડાયનેમિકલી રીડ કરશે તો એ 40ની જગ્યાએ 39 થશે, 39નું 35 ડાયનેમિકલી ચેન્જ થશે. તો કોઈ એક જગ્યાની અંદર વારે ઘડીએ ટેમ્પરેચર સેન્સર રીડિંગ લાવશે અને રીડિંગ ફિલ કરશે. તો એ એક જે પ્લેસ હોલ્ડર છે એની અંદર વેલ્યુઝ બદલાતી જાય છે, અને બદલાતી વેલ્યુઝ માટે આપણે જે ડિફાઇન કરીએ એને આપણે વેરિયેબલ કહેતા હોય છે. ગોટ ઇટ? બદલાતી વેલ્યુઝ જે જગ્યાએ આપણે સ્ટોર કરશું એને વેરિયેબલ કહેવાય. હવે આ એસીનું એક્ઝામ્પલ આપ્યું. ઇટ્સ નોટ લાઈક ધેટ કે દર વખતે આવા ફિઝિકલ વર્લ્ડ સેન્સરથી ડેટા આવતો હોય, કોઈ વાર યુઝર પાસેથી આવતો હોય, કોઈક વાર ઇન્ટરનલ કેલ્ક્યુલેશનથી આવતો હોય, કે ફોર એક્ઝામ્પલ તમારો ડેટા મેં સિસ્ટમમાં સ્ટોર કરી રાખ્યો છે, અલગ અલગ વેરિયેબલ્સ હશે. હવે તમારું અત્યારનું જે કરંટ રિઝલ્ટ છે એ પ્રમાણે તમારા કોઈક સીજીપીએ હશે કે અત્યારે ફોર એક્ઝામ્પલ આટલા સીજીપીએ છે ને આટલી નંબર ઓફ ટોટલ બેકલોગ્સ તમારી છે. નેક્સ્ટ જ્યારે તમારું રિઝલ્ટ આવશે સેકન્ડ સેમેસ્ટરનું તો તમારી નંબર ઓફ બેકલોગ્સ એ અપડેટ થશે, તમારા નંબર ઓફ સીજીપીએ અપડેટ થશે, રાઈટ? તો એ બધી વસ્તુ મારે ક્યાં રાખવી પડે? વેરિયેબલની અંદર સ્ટોર કરવી પડે. હવે જ્યારે બી તમે પ્રોગ્રામમાં વેરિયેબલ બનાવો, વેરિયેબલ્સ કેવા હોઈ શકે? નેમ, એજ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, એક્સ, વાય, ઝેડ, વોટેવર, તમે જે બી કંઈ ગણો જેની અંદર તમારે ડેટા સ્ટોર કરો છો દેટ ઇઝ વેરિયેબલ. બટ જ્યારે તમે એક વેરિયેબલ બનાવો છો પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં તો એક્ઝેક્ટલી શું થશે? આ જે ડબ્બુ છે એની અંદર શું થશે? સોફ્ટવેરને ભૂલી જાઓ. આની અંદરના કયા પાર્ટની અંદર એ ઇફેક્ટ કરશે? હાર્ડ ડિસ્કની અંદર સ્ટોર થશે, પ્રોસેસરમાં સ્ટોર થશે, મધરબોર્ડમાં સ્ટોર થશે, અંદરના ટ્રાન્ઝિસ્ટરમાં સ્ટોર થશે, રેમની અંદર સ્ટોર થશે, પાવર સપ્લાયમાં
કંઈક ઇફેક્ટ આવશે, શું થશે જ્યારે તમે વેરિયેબલ બનાવો છો. કે ફોર એક્ઝામ્પલ એસી એ રીડિંગ લીધું કે કરંટ ટેમ્પરેચર પહેલાં 35 હતું, હવે કરંટ ટેમ્પરેચર 36 છે, બરાબર, ચેન્જ થયું. તો એને કઈ જગ્યાએ ચેન્જ કરશે એ વસ્તુ સમજવી જરૂર છે. કારણ કે યુ ગાઈઝ આર આઈસીટી એન્જિનિયર, જેનું કામ છે ઈસી અને આઈસીટી, હાર્ડવેર ને સોફ્ટવેરને પ્રોપરલી પૂરી રીતે સમજવાનું. એકલું સોફ્ટવેર સમજી લીધું તો કામ ના ચાલે. ક્યાં ચેન્જ આવશે વેરિયેબલ બનાવો ત્યારે? શું ચેન્જ આવશે બોલો, થોડુંક દિમાગ દોડાવો. હાર્ડ ડિસ્કમાં સેવ થશે. જ્યારે ફોર એક્ઝામ્પલ આની અંદર હું પ્રોગ્રામ રન કરું છું કોઈ બી, અને એ પ્રોગ્રામમાં યુઝરનું ઇનપુટ ચેન્જ થયું, તો હાર્ડ ડિસ્કની અંદર ચેન્જ થશે? રેમની અંદર સિમ્પલ છે, મેં તમને પહેલાં બી કીધું, જે બી તમારા પ્રોગ્રામ્સ છે, સોફ્ટવેર છે, એનો પરમનન્ટ ડેટા ક્યાં હશે? એસએસડી અથવા હાર્ડ ડિસ્ક, જે પરમનન્ટ સ્ટોરેજ કહેવાય એની અંદર. બટ એને જ્યારે તમે રન કરો છો, કે ફોર એક્ઝામ્પલ કોઈક એક વર્ડ ફાઇલ તમે બનાવી, આપણે સૌથી પહેલાં કમ્પ્યુટર શીખ્યા તો સૌથી પહેલાં કમ્પ્યુટરમાં શું શીખવાડતા હતા? સૌથી પહેલું તમે જ્યારે સ્કૂલની અંદર કમ્પ્યુટરનો એક્સેસ આપ્યો, કમ્પ્યુટર પાસે બેસાડ્યા, તમને શીખવાડ્યું કે આ ડબ્બાને સીપીયુ કહેવાય, આના મોનિટર કહેવાય, આના કીબોર્ડ કહેવાય, આના માઉસ કહેવાય. હવે અંદર ઓપન કરીને શું બનાવતા હતા તમે? પેઇન્ટ ખોલીને શું બનાવતા હતા? પેઇન્ટિંગ બનાવતા હતા. પેઇન્ટિંગ સેવ કરતા શીખવાડી હતી કે નહીં શીખવાડી ખબર નહીં મને, તો એ એક્ઝામ્પલથી આગળ જઈએ. શીખ્યા હતા પેઇન્ટિંગ સેવ કરો, ઓપન કરો. તો જ્યારે તમે પેઇન્ટ ખોલો છો, અંદર જે પેઇન્ટ સ્ટ્રોક, બ્રશ સ્ટ્રોક મારી અને કંઈક બી પેટર્ન તમે બનાવતા હતા. બહુ મજા આવતી ને પહેલાં? મજા આવે. સૌથી પહેલી વાર ડિજિટલ આર્ટ કમ્પ્યુટરમાં પેઇન્ટ કરવાની મજા. તો એ જ્યારે તમે કરી રહ્યા છો ત્યારે એ જે બી ઇફેક્ટ છે એ બધી ઇફેક્ટ ક્યાં આવશે? રેમની અંદર આવશે. રેમની અંદર જે પેઇન્ટનો પ્રોગ્રામ છે એ અલગ અલગ વેરિયેબલમાં તમારો ડેટા સ્ટોર કરશે. વેન યુ પ્રેસ કંટ્રોલ એસ અથવા સેવ કરશો ત્યારે શું થશે? એ રેમની જે કોપી છે એ હાર્ડ ડિસ્કની અંદર અથવા એસએસડીની અંદર સ્ટોર થશે. ધેન યુ ક્લોઝ પેઇન્ટ. તમારી લેબ પતી જાય, તમે બંધ કરતા હતા. નેક્સ્ટ વીક જ્યારે આવો ફરીવાર તમે પીસી સ્ટાર્ટ કરો, એ પેઇન્ટ ઓપન કરો, ફાઇલને ઓપન કરો ને એ પેઇન્ટિંગ ત્યાંથી કન્ટિન્યુ કરી શકો. તો વન્સ અગેન જ્યારે તમે પેઇન્ટ ખોલી એ ફાઇલ ઓપન કરો એટલે શું થશે? હાર્ડ ડિસ્કમાંથી એ બધો ડેટા રેમની અંદર આવી જશે. વન્સ અગેન રેમની અંદર તમે ચેન્જીસ કરી શકો. પતી જાય, ચેન્જીસ પાછા હાર્ડ ડિસ્કમાં સેવ કરશો. યુ ગોટ ઇટ? સો જ્યારે બી તમે વેરિયેબલ્સ બનાવો છો તો એ વેરિયેબલ્સ શેમાં બને છે? રેમની અંદર બને છે. એ વેરિયેબલ્સ એની અંદર બને છે? રેમની અંદર બનતા હોય છે. અને તમારો જે પરમનન્ટલી ફાઇલ સ્ટોર થાય, તમારો કોડ સ્ટોર થાય, તમારું સોફ્ટવેર, વેબ એપ, વોટેવર, એ બધું ક્યાં સ્ટોર થશે? સોલિડ સ્ટેટ ડ્રાઈવ એટલે કે એસએસડી અથવા રોમ. તમને સિમ્પલ ભાષામાં કહી તો રોમ અને રેમ આવું શીખવાડ્યું હતું. રોમ શું કરે? જે પરમનન્ટ વસ્તુઓ છે, જેમ કે તમારી એપીકે ફાઇલ છે, તમારી EXE ફાઇલ છે, એ બધી વસ્તુ એની અંદર સ્ટોર થશે. અને એ રોમ ઉપર જ્યારે તમે રન ટાઈમ લાઈવ કામ કરતા હોય ત્યારે જે વસ્તુ સ્ટોર થશે એ બધી શેમાં સ્ટોર થશે? રેમની અંદર સ્ટોર થશે. પાવર જશે તો રેમનું બધી વસ્તુ ગુલ. જો તમે સેવ નહીં કર્યું મતલબ રેમમાં જ છે, સેવ કર્યું મતલબ રેમથી તમે રોમની અંદર કોપી મારી દીધી. રાઈટ? આટલી વસ્તુ ક્લિયર હોય છે. સો જ્યારે બી તમે વેરિયેબલ બનાવો છો તો એ વેરિયેબલ શું કરશે? આપણી પાસે રેમ જે છે એની અંદર મલ્ટિપલ લોકેશન હશે. અને એમાંના ઓકે, થેન્ક યુ. એ શું કરશે? તમારી રેમની અંદર મલ્ટિપલ લોકેશન હશે. ફોર એક્ઝામ્પલ આપણી પાસે 4 GB રેમ છે આ પીસીની અંદર, રાઈટ? 4 GB રેમ છે. આપણે લાસ્ટ ટાઈમ ડિસ્કસ કર્યું હતું કે આપણા મોબાઈલમાં હવે આની વધારે છે. આ પીસી બિચારો 4 GB ચલાવે છે અત્યારે બી એનું ગુજરાત. સો 4 GB રેમ, તેની અંદર કેટલા લોકેશન હોય જેની અંદર તમે ડેટા સ્ટોર કરી શકો? વોટ ડુ યુ થિંક? ગીગાબાઇટ એમાં કેટલું હોય? કેટલા લોકેશન હોય? 1 GB એટલે what do you understand by 1 giga? 1000 થાય? 1 giga એટલે 1000 થાય? સિરિયસલી? તમે ડિપ્લોમા એન્જિનિયર બની જશો આજથી. 1024 શું પણ? MB. ઓકે, બટ વન્સ અગેન વોટ ઇઝ MB ધેન? MB એટલે મેગાબાઇટ્સ. 1 મેગાબાઇટ એટલે
1024 KB. બટ મને સીધો આન્સર આપો ને, આમ ગોળ ગોળ કેમ ફરો? વોટ આઈ એમ સીકિંગ ઇઝ કે 1 GB એની અંદર કેટલી બાઇટ આવે? એક્ઝેક્ટ નહીં, મને અપ્રોક્સિમેટ ચાલશે. 1024 નહીં, મને 1000 બોલશે ચાલશે. 1000 આવે? ના આવે ને. આ બધી વસ્તુ બહુ બેઝિક હતી. ચલો વોટેવર. 1000 બાઇટ એટલે 1 KB, બરાબર? એટલે કે 1 ની પાછળ 3 0 એટલે 1 KB, 1 ની પાછળ 6 0 એટલે 1 MB, અને 1 ની પાછળ 9 0 એટલે 1 GB, બરાબર? તો એટલા અલગ અલગ લોકેશન મારી પાસે રેમમાં છે. એ અલગ અલગ લોકેશનમાં હું અલગ અલગ ડેટા ફિલ કરી શકું. ગોટ ઇટ? રેમની અંદર મલ્ટિપલ અલગ અલગ લોકેશન છે. લોકેશન નંબર 1 2 3 4, કેટલા લોકેશન? 1 ની પાછળ 9 0, એટલા બધા લોકેશન મારી પાસે આની અંદર છે, જેની અંદર દરેક લોકેશનમાં હું કંઈક ડેટા ફિલ કરી શકું. સો ધીસ ઇઝ વેરિયેબલ. હવે વેરિયેબલ તમે કઈ રીતે ડિક્લેર કરવો એ બધું થોડું સિન્ટેક્સમાં આપણે જોઈ શકીએ. બટ એની પહેલાં વેરિયેબલ શું છે એક્ઝેક્ટલી પિક્ચર બધાને ક્લિયર હોવું જોઈએ, કારણ કે એ લગભગ તમે ક્યાંય ક્લિયર કરીને નહીં આવ્યા હોય પાયથનમાં કે બીજી કોઈ જગ્યાએ. વેરિયેબલ જ્યારે બનાવો તો શું થાય ખ્યાલ આવ્યો? રેમની અંદર લોકેશન હોય, બોક્સિસ હોય, એ બોક્સિસની અંદર તમારો ડેટા જાય સ્ટોરેજ લોકેશનની અંદર. હવે પ્રિમિટિવ ડેટા ટાઈપ અને રિફર્ડ ડેટા ટાઈપ એવા બે અલગ અલગ આવતા હોય છે. તો પ્રિમિટિવ જે છે એ ડેટા ટાઈપના એક્ઝામ્પલ એ આપેલા છે: બાઇટ, શોર્ટ, ઇન્ટ અને લોંગ. બાઇટ, શોર્ટ, ઇન્ટ અને લોંગ. એક બાઇટ ડેટા જ્યારે તમે લો તો એ મેમરીમાં કેટલી જગ્યા રોકશે? 8 બીટ, એટલે કે 1 બાઇટ રોકશે. જ્યારે તમે શોર્ટ કરીને ડેટા ટાઈપ આપશો તો એ શું લેશે? 8 બીટ પ્લસ 8 બીટ, એટલે કે 16 બીટ લેશે. ઇન્ટ હોય તો 32 બીટ અને લોંગ હોય તો 64 બીટ. હવે એની અંદર તમે રેન્જ કઈ રીતે સ્ટોર કરી શકો? આ રેન્જ જે છે તમે DLD સબ્જેક્ટ આવે છે ને કદાચ અત્યારે, એ ભણો છો તો પેરેલલી આ વસ્તુ ક્લિયર થઈ જશે. એને હું અત્યારે ક્લિયર નહીં કરતો. શોર્ટમાં તમને હિન્ટ આપું, તમારી પાસે 8 બીટનું એડ્રેસ છે તો 2 ની 8 પાવર એટલે 256, એટલે 8 બીટના લોકેશનમાં હું 256 અલગ અલગ નંબરના કોમ્બિનેશન સેવ કરી શકું, રાઈટ? હું 0 થી લઈને 1 2 3 4 અપ ટુ 256 ડેસિમલ નંબર સુધી સેવ કરી શકું. બટ મારે નેગેટિવમાં જવું છે તો શું કરીશું? 256, 0 થી 256, મારી પાસે ટોટલ આટલા લોકેશન છે તો બધા કાં તો પોઝિટિવ લઉં, કાં તો પછી 0 થી લઈને 127 પોઝિટિવ લઉં, 0 ને આ સાઈડ ગણું, અને પછી નેગેટિવમાં -128 સુધી જવું. ટોટલ લોકેશન કેટલા થશે? 256. એ ફિક્સ રહેશે. સિમિલરલી અહીંયા કેટલા થશે? 16 બીટનું હોય તો કેટલા લોકેશન આવશે? કેટલો સ્ટોરેજ આવે? 65,536. ટોટલ કરો તો આ પ્લસ 1 સ્ટેન્ડ્સ ફોર 0, બરાબર? 0 ને આપણે મિડવે ગણતા હોય છે. તો એવું કંઈક છે અહીંયા લોકેશનનું. એના ડિટેલમાં આપણે નહીં જઈએ. કઈ રીતે ડિક્લેરને ઇનિશિયલાઇઝ કરવો, આપણે મેઇનલી આ વસ્તુ ઉપર ફોકસ કરવાનું છે કે જાવાની અંદર તમારે વેરિયેબલ્સ બનાવવા હોય તો કઈ રીતે બનાવાય. પાયથનની અંદર શું હતું? પાયથનમાં વેરિયેબલ બનાવતા હતા. પાયથનમાં સિમ્પલ હતું, x બરાબર ધીસ, આવું લખી દો, ડન. આગળ આવું ઇન્ટ, ફ્લોટ, બુલિયન, લોંગ, ફ્લોટ આવું લખવાની જરૂર હતી. પાયથનમાં નથી જરૂર. બટ C++, જાવા આ બધાની અંદર આવું આપણે લખવું પડે. કેમ લખવું પડે? એનું લોજિક છે. int age is equals to 20, double price is equals to this, character grade is equals to this, boolean is passed is equals to true, long population is equals to long number, float pi is equals to this f. હવે આ બધું શું કહેવા માંગે છે? ફર્સ્ટ ઓફ ઓલ, વાય ધીસ કોમ્પ્લેક્સિટી? સૌથી પહેલા એ સમજીએ કે આ બધી વસ્તુ જે પાયથનમાં સીધું તમે કરી શકતા હતા. હવે એક તમને લિમિટેશન કહું કે ફોર એક્ઝામ્પલ int age is equals to 20 મેં લખ્યું, કાલે ઉઠીને મને મન થયું કે એજ લખું 20.5 વર્ષ, 20 નહીં 20.5, તો આઈ કેન નોટ ડુ ઇટ. જ્યારે મેં ઇન્ટ આગળ લગાવ્યું તો મેં સ્પેસિફિકલી કીધું કે આ જે વેરિયેબલ છે એમાં હું હવેથી ખાલી અને ખાલી પૂર્ણાંક સંખ્યા, ઇન્ટીજર નંબર સ્ટોર કરીશ. એની અંદર હું 20, 21, 535 વોટેવર XYZ જે બી નાખું, પણ એક એવો નંબર હશે ઇન્ટીજર નંબર, પોઈન્ટવાળા નંબર નહીં હોય. બટ જો એની અંદર પોઈન્ટવાળો નંબર સેવ કરવાનો ટ્રાય કરું તો જાવા શું કરશે? રોશે. 1 સેકન્ડ.
જાવા ફરી રડવાનું ચાલુ કરશે કે ધીસ ઇઝ નોટ અલાઉડ, ધીસ ઇઝ ચીટિંગ, રાઈટ? સો વાય ધીસ? પાયથનમાં એ વસ્તુ અલાઉડ હતી. પાયથનમાં યુ સે એજ ઇઝ ઇક્વલ્સ ટુ 20. તમારું મન થયું આજે ઇન્ટીજર નંબર નાખ્યો, કાલે મન થયું એજ ઇઝ ઇક્વલ્સ ટુ 20.1 ફોર એક્ઝામ્પલ, આવું કંઈક નાખી દીધું. પાયથન વિલ એક્સેપ્ટ ઈચ એન્ડ એવરીથિંગ કે ચલો તમને આ મન થયું તો આઈ એમ એક્સેપ્ટિંગ, આ મન થયું આઈ એમ એક્સેપ્ટિંગ. હવે વન્સ અગેન ધ ક્વેશ્ચન ઇઝ કયું વધારે ઇઝી છે? આવું સ્પેસિફિક કરીએ કે પછી જે મન થાય પ્રોગ્રામર તરીકે તમે આપો ને એક્સેપ્ટ કરી લે? એક્સેપ્ટ કરી લે એ સીધી વસ્તુ છે. આપણા માટે જે વસ્તુ ઇઝી છે કઈ છે? વેરિયેબલ બનાવો, જ્યારે જે મન થયું અંદર સ્ટોર કરો, કોઈ કોમ્પ્લેક્સિટી નહીં, આગળ કશું આવું લખવાનું નહીં, ધ્યાન રાખવાનું નહીં. એજની અંદર મન થયું તો હું 20 એવું ગુજરાતીમાં લખીશ 20, મન થયું તો 20 ઇંગ્લિશમાં લખીશ, મન થયું તો 20 લખીશ, મન થયું તો 20.1 લખીશ. ગોટ ઇટ? જેવી મરજી હું અંદર સ્ટોર કરી શકું. પાયથન બધું એક્સેપ્ટ કરી લેશે. તો જાવામાં કેમ આવું કર્યું? પાયથન શું કરે, જ્યારે તમે કોઈ બી જાતનો વેરિયેબલ બનાવે, મસ્ત મોટું બોક્સ બનાવીને બેસશે. રેમની અંદર એક લોકેશનની જગ્યાએ 16 લોકેશન રોકી લેશે કે તમારી મન થાય એ નાખો અંદર, આઈ વિલ એક્સેપ્ટ ઇટ. તમારું મન થાય તો એક ડિજિટમાં સ્ટોર થાય એવું નાખો, મન થાય તો એક કેરેક્ટર નાખો, મન થાય તો મોટો નંબર નાખો, મન થાય તો લાર્જ નંબર નાખો, મન થાય તો સ્ટ્રિંગ નાખો. દરેક વેરિયેબલ બનાવો ત્યારે મસ્ત મોટો પ્લોટ રોકી લેશે. તમારું મન થાય તો એક રૂમ બનાવો, મન થાય તો આખો મહેલ બનાવો. યુ ગોટ ઇટ? એનાથી શું તકલીફ પડી શકે? જ્યારે નવો વેરિયેબલ બનાવે એ હ્યુજ સ્પેસ રોકતું જાય. વોટ વિલ હેપન? 4 GB રેમની હાલત શું થશે? મતલબ 4 GB લાગે ભલે તમને કે એકની પાસે આટલા બધા ઝીરોસ, બટ આપણા પ્રોગ્રામ્સ એટલા બધા કોમ્પ્લિકેટેડ હોય છે. જો તમને એક્ઝામ્પલ આપીએ કે તમારું જે અત્યારે ફોનમાં વોટ્સએપ ચાલે છે, ગૂગલ ક્રોમ ચાલે છે, એને જ્યારે તમે ઓપન કરીને રન કરો, સો ધેટ ઇટ સેલ્ફ કન્ઝ્યુમ્સ 1 GB ઓફ રેમ. જેવું તમે ગૂગલ ક્રોમ ઓમ કરીને 2-4 ટેબ ખોલો, તમારી 1 GB રેમ એ ખાઈ ગયો. બીજું કંઈક ખોલ્યું તો બીજી 1 GB રેમ ખાઈ લે. તો પીસીમાં એટ ધ ટાઈમ મેક્સિમમ 3-4 વસ્તુ ચાલે, એનાથી વધારે ન ચાલી શકે. બટ બેકગ્રાઉન્ડમાં ઘણી બધી સર્વિસીસ હોય. તો પાયથન શું કરશે? રેમ હ્યુજ માગશે. જ્યારે તમારો સોફ્ટવેર બનાવશો તમે તે રન કરશે, પણ ક્યારે રન કરશે સારું? જ્યારે તમારી પાસે રેમ સારી એવી અવેલેબલ છે. ફોર એક્ઝામ્પલ આની અંદર 16 GB રેમ છે, તો આમાં પાયથનવાળા પ્રોગ્રામ્સ રન કરું, એનાથી બનાવેલી એપ રન કરું તો નહીં વાંધો આવે. પણ એ સેમ પાયથનવાળી બનાવેલી એપ્સને હું આ જૂના ડબ્બામાં ટ્રાય કરીશ તો ઇટ વિલ સ્ટ્રગલ, કારણ કે એની પાસે 4 GB રેમ છે અને પેલું પાયથનની એપ ઘણી બધી રેમ વાપરે છે. તે વસ્તુને રોકવી હોય તો સોલ્યુશન ઇઝ જાવા. ધ સોલ્યુશન ઇઝ તમે સ્પેસિફિકલી પ્રોગ્રામ લખતી વખતે તમારી કોમન સેન્સ વાપરી અને વેરિયેબલમાં કયા ટાઈપનો ડેટા આવશે ત્યારે ડિફાઇન કરતા જાઓ, જેથી પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે એને ખબર પડે કે આના માટે આટલી જ જગ્યા જોઈએ, આના માટે મોટો પ્લોટ લેવાની જરૂર નથી, રાઈટ? આના માટે બહુ બધા લોકેશન રોકવાની જરૂર નથી. એજની અંદર ઇન્ટીજર કેમ પ્રોપર છે? એનો આન્સર, જ્યારે તમને કોઈ સવાલ પૂછે કે તારી ઉંમર કેટલી થાય, યુ વિલ આન્સર કે 20.37, 20.37, બરાબર? યુ વોન્ટ આન્સર લાઈક દેટ. યુ વિલ ઓલવેઝ આન્સર લાઈક 20, 21, 25, 35, વોટેવર, રાઈટ? યુ ગોટ ઇટ? અમુક વસ્તુ આપણે અમુક વેમાં જ કરીએ. એજને કોઈ બી દિવસ આપણે આ રીતે જ લખતા હોય, બટ પ્રાઇઝને આપણે ઇન્ટીજર લખી દઈએ તો ઇટ્સ નોટ ઓલવેઝ પોસિબલ, બરાબર? અમુક જે નાના પાર્ટ હોય એના પોઈન્ટવાળા નંબર્સ આવી શકે. પછી જેમ કે ગ્રેડ, તો ગ્રેડની અંદર ઘણીવાર શું આવે? એ બી કેરેક્ટર જ આવે ને. ગ્રેડની અંદર તમે નંબર નાખો ને કોઈ દિવસ, ગ્રેડની અંદર તમે નાખશો કે ગ્રેડ 7.0, ગ્રેડ વર્ડ જ આપણે એના માટે બનાવ્યો છે કે એ બી, A+, B+, એ બી, બરાબર? આવું કંઈ બી તમે કરો આ રીતના લેટર્સ જ આવે. સો હંમેશા રિયલ વર્લ્ડમાં અમુક જગ્યાએ આપણે અમુક ટાઈપના નંબર્સ, અમુક ટાઈપના કેરેક્ટર્સ જ વાપરીશું. સો આ નોલેજથી જ્યારે આપણે પ્રોગ્રામિંગ કરશું તો શું કરશું? જે હ્યુજ સ્પેસ રોકતું હતું એની જગ્યાએ મને ખાલી એક કેરેક્ટરની જગ્યા જોઈએ છે, આટલી બધી જગ્યાએ રોકવાની જગ્યાએ જાવા શું કરશે? ખાલી આટલી જગ્યા રોકશે. સો આવા ઘણા બધા વેરિયેબલ જ્યારે ભેગા થતા જાય તો શું થશે? જે એક પ્રોગ્રામ મારો આખું કેમ્પસ જેટલી જગ્યા રોકતું હોય, જાવા એ તમને એક રૂમમાં ફિટ કરી આપે. તમે મેમરીના સ્પેસમાં વિચારો
તો પાયથન પ્રોગ્રામ જે કદાચ આખા કોલેજના કેમ્પસ જેટલી જગ્યા રોકે એ વસ્તુ સેમ તમે જાવામાં પ્રોપરલી પ્રોગ્રામ કરેલું હોય તો આટલા રૂમ જેટલી જગ્યામાં ઇટ કેન ફિટ, કારણ કે તમે બધું પ્રોપરલી પ્લાન કરીને કરેલું છે. એન્ડ ધેટ્સ વાય યુ એડ કોમ્પ્લેક્સિટી ઓવર હિયર. અને એટલે તમે દિમાગ થોડું વધારે ચાલવું પડશે. શરૂઆતથી એક ટ્રેડ ઓફ સમજો, જેટલી આપણી મહેનત વધારે એટલી વસ્તુ સારી બનશે, જેટલી આપણી મહેનત ઓછી એટલી વસ્તુ શું થશે, ક્વોલિટી ડિગ્રેડ થતી જશે. સેમ વસ્તુ. તો જાવાની અંદર આ ક્વોલિટી નાખવાનો પાછળનું મિનિંગ ખબર પડી ગઈ. હવે ડિક્લેરેશન ને ઇનિશિયલાઇઝેશન આ બે વર્ડ અહીંયા વાપરેલા છે અલગ અલગ લેંગ્વેજીસની અંદર, અને જાવાની અંદર બી તમે એવું વસ્તુ કરી શકો કે ફોર એક્ઝામ્પલ તમે અહીંયા ઇન્ટ એજ અને સેમિકોલન ખાલી આટલું લખવું હોય તો લખી શકો. તમે ખાલી કેટલું લખશો, ઇન્ટ એજ સેમિકોલન, ડન. પછી એવી રીતે ડબલ પ્રાઇસ સેમિકોલન, ડન. અથવા પછી ઇન્ટ એજ, ઇન્ટ નંબર્સ, વોટેવર જે બી કંઈ વેરિયેબલ તમારે ઇન્ટીજર ટાઈપના બનાવવા છે આ બધા તમે આપી દો. જે બી વેરિયેબલ તમારે ડબલ ટાઈપના બનાવવાના છે એવા બધા આપી દો. જે બી વેરિયેબલ તમારે કેરેક્ટરવાળા આપવાના છે એ બધા તમે આપી દો. એક લાઇનમાં તમે ડિક્લેર કરી શકો કે આ જે પ્રોગ્રામ છે આની અંદર આવા આવા વેરિયેબલ્સ હું વાપરીશ જેનો ડેટા ટાઈપ આવો કંઈક હશે. યુ ગોટ ઇટ. ખાલી તમે ઇન્ફોર્મ કરો છો પ્રોગ્રામરને કે આઈ વિલ યુઝ ધીસ કાઇન્ડ ઓફ વેરિયેબલ્સ. બટ અહીંયા શું કરેલું છે, એ વેરિયેબલને ડિક્લેર પણ કર્યો, જોડે એની ઇનિશિયલ વેલ્યુ આપી દીધી કે એજ જે છે જ્યાં સુધી મને યુઝર પાસેથી રિયલ એજ નહીં મળે ત્યાં સુધી એજની શરૂઆત ક્યાંથી કરીશ, 20થી. જ્યારે હું યુઝર પાસેથી રિયલ એમની વેલ્યુ માંગીશ કે તમારી એજ શું છે અંદર એન્ટર કરો, તે 20નું પછી અપડેટ થઈને 15 થશે, 55 થશે, 35 થશે, વોટેવર. યુ ગોટ ઇટ. બટ ઇનિશિયલ વેલ્યુ, શરૂઆતની વેલ્યુ શું હશે, એ જ્યારે તમે વેરિયેબલ બનાવતી વખતે અહીંયા આપી એ. ધેટ્સ વાય ધ ટેકનિકલ વર્ડ ઇઝ ડિક્લેરેશન એન્ડ ઇનિશિયલાઇઝેશન. કે તમે વેરિયેબલને ડિક્લેર કરો છો કે આ વેરિયેબલ આ પ્રોગ્રામમાં હું વાપરીશ, અને જોડે જોડે એની ઇનિશિયલ વેલ્યુ, શરૂઆતની વેલ્યુ કઈ હશે, જ્યાં સુધી યુઝર તમને કોઈ વેલ્યુ ન આપે ત્યાં સુધી તમારે કઈ વેલ્યુ લેવાની, અહીંયા આપેલી વેલ્યુ લેવાની. યુ ગોટ ઇટ. આને ડિક્લેરેશન ને ઇનિશિયલાઇઝેશન કહેવાય. એને મારે બે લાઇનમાં સ્પ્લિટ કરવું હોય, ફોર એક્ઝામ્પલ આ જે ફર્સ્ટ લાઇન છે મેં આ જોડે કર્યું, આઈ ડોન્ટ વોન્ટ ટુ ડુ ઇટ લાઈક ધીસ. મારે બે લાઇનમાં સ્પ્લિટ કરવું છે, તો હાઉ કેન આઈ રાઇટ? હું પહેલી લાઇનમાં લખીશ ઇન્ટ એજ સેમિકોલન. ધ ફર્સ્ટ લાઇન ઇઝ ડિક્લેરેશન, ઇન્ટ એજ સેમિકોલન, કે એજ કરીને એક વેરિયેબલ વાપરીશ જેનો ડેટા ટાઈપ ઇન્ટીજર હશે. ધેટ્સ ઇટ, ડન. ઇનિશિયલ વેલ્યુ હું નથી આપતો. આ થઈ તમારી પહેલી લાઇન. એને શું કહેવાય? ડિક્લેરેશન. પછી તમે સેકન્ડ બીજી લાઇન લખી શકો કે એજ ઇઝ ઇક્વલ્સ ટુ 20. એજ ઇઝ ઇક્વલ્સ ટુ 20. પહેલી લાઇન થઈ ગઈ તમારી ડિક્લેરેશન, બીજી લાઇન થઈ ગઈ ઇનિશિયલાઇઝેશન. અને તમે એ બંનેને મર્જ કરીને આ રીતે લખી શકો. વેન યુ વુડ ડુ ધેટ થિંગ, તમે ક્યારે એવું કરશો કે બે લાઇનમાં સ્પ્લિટ કરશો, ઇનિશિયલાઇઝેશન નહીં કરો? વેન યુ ડોન્ટ હેવ એની સેન્સિબલ વેલ્યુ એટ ઇનિશિયલાઇઝેશન. જ્યારે તમારી પાસે ઇનિશિયલાઇઝ કરતી વખતે કોઈ સેન્સિબલ વેલ્યુ હોય જ નહીં, કે આમાં હું ડિફોલ્ટ આ વેલ્યુ નાખી શકું એવું તમારી પાસે કોઈ વેલ્યુ જ નથી. તે વખતે તમે શું કરશો, વેરિયેબલ બનાવશો, મેમરીમાં એ બોક્સ બનશે, બટ એ બોક્સ બ્લેન્ક હશે, એમાં કોઈ શરૂઆતની વેલ્યુ નહીં હોય. અને જો તમે ન આપો ઇનિશિયલ વેલ્યુ તો કઈ વેલ્યુથી એ સ્ટાર્ટ થશે, અહીંયા આપેલું છે. બાઇટ, શોર્ટ, ઇન્ટીજર, લોંગ આવો ડેટા ટાઈપ હોય તો એ 0થી ઇનિશિયલાઇઝ થશે. ફ્લોટ અને ડબલ હશે તો 0.0. કેરેક્ટર હશે તો યુનિકોડ કેરેક્ટર 0, બરાબર, 0 કરી અથવા નલ કેરેક્ટર આપણે એને કહી શકીએ. અને બુલિયન હશે તો ફોલ્સ વેલ્યુ. જો તમે ઇનિશિયલ વેલ્યુ નહીં આપી તો જાવા બાય ડિફોલ્ટ આનાથી ઇનિશિયલાઇઝ કરી દેશે. હવે નેક્સ્ટ આવે લોકલ વેરિયેબલ જે છે એને તમારી ડિફોલ્ટ વેલ્યુ કોઈ બી ના હોઈ શકે. જે ગ્લોબલ વેરિયેબલ છે એની અંદર હોઈ શકે, લોકલ વેરિયેબલમાં ના હોઈ શકે. લોકલ ને ગ્લોબલ વન્સ અગેન પાયથનમાં ભણી ચૂક્યા છો. વોટ ઇઝ ધીસ લોકલ વેરિયેબલ, ગ્લોબલ વેરિયેબલ? ઇનસાઇડ ફંક્શન એને લોકલ કહેવાય, અને આઉટસાઇડ ઓલ ફંક્શન્સ, આઉટસાઇડ ઓલ ફંક્શન, બરાબર, એને ગ્લોબલ વેરિયેબલ કહેવાય. ગ્લોબલ વેરિયેબલ બધે જ હોય અવેલેબલ, લોકલ વેરિયેબલ ખાલી કોઈ એક જગ્યાએ અવેલેબલ હોય. ફોર એક્ઝામ્પલ આ ક્લાસની અંદર હું નરેન્દ્ર કહું, જો હું તમને નરેન્દ્ર કહું તો તમારા માઇન્ડમાં કોઈક વ્યક્તિ આવશે. કોણ આવે છે?
દેર આર ફ્યુ ઓપ્શન્સ. તમારા કોઈ રિલેટિવ, મમ્મી પપ્પાની આસપાસ બી કોઈ હોઈ શકે નરેન્દ્ર નામનું. આપણી કોલેજમાં આપણા ડિપાર્ટમેન્ટમાં છે કોઈ નરેન્દ્ર? દેર ઇઝ વન ફેકલ્ટી, ન્યૂ ફેકલ્ટી જે તમારા સબ્જેક્ટ લે છે કે નહીં લેતા આઈ ડોન્ટ નો. એન કે પટેલ સર, એમનું નામ નરેન્દ્ર છે. સો નરેન્દ્ર આ નામથી તમારા માઇન્ડમાં આવ્યું તો હી ઇઝ યોર લોકલ વેરિયેબલ, યુ કેન સે. અહીંયા નરેન્દ્ર સરને તમે ઓળખો, બટ સ્પેનમાં જઈને નરેન્દ્ર પૂછો તો એને ન ખબર હોય. બટ ત્યાં જઈને નરેન્દ્ર પૂછો તો એ એક નરેન્દ્રને ઓળખતા હોય. ધીસ ઇઝ ઇન્ડિયાઝ પ્રાઇમ મિનિસ્ટર. સો ધેટ નરેન્દ્ર એક ગ્લોબલ વેરિયેબલ આપણે ગણી શકીએ કે એને બધા ઓળખે છે, અને ધીસ નરેન્દ્ર એને લોકલ હોઈ શકે. રાઈટ? ધીસ જસ્ટ કાઇન્ડ ઓફ એક્ઝામ્પલ. હવે વેરિયેબલ નેમિંગના અમુક કન્સ્ટ્રેન્ટ આવે. ટાઈમ થાય તો મને કહી દેજો. કેટલા બાકી છે આપણી પાસે ટાઈમ? ટાઈમ કેટલી છે? 10 મિનિટ બાકી છે. ઓકે. વેરિયેબલનું નામ રાખવા માટેના અમુક નિયમો હોય. જે રીતે આપણા નામ રાખવા માટેના નિયમો નહીં હોતા, બટ આપણે જનરલી ફોલો કરતા હોય છે કે કોઈનું નામ 2FCD આવું નહીં રાખતા આપણે, બરાબર? ઇટ્સ નોટ લોજિકલ. તો સેમ રીતે અહીંયા આપણે નિયમો બનાવવા પડે, કારણ કે કમ્પ્યુટર્સ નિયમોથી ચાલે. તો તમે પાયથનની અંદર સેમ વસ્તુ ભણ્યા હશો. કોઈને રૂલ યાદ છે કે વેરિયેબલ્સ તમારે પાયથનમાં બનાવવા હોય તો તમારે અમુક નિયમો ફોલો કરવા પડે કે વેરિયેબલના નામમાં વચ્ચે સ્પેસ ન આપી શકાય, બરાબર? પછી બીજા એવા રૂલ્સ, સ્પેશિયલ કેરેક્ટર્સ ન વાપરી શકાય. પછી અમુક તો અહીંયા લખેલા છે, વેલિડ નેમ અને ઇનવેલિડ નેમ. અહીંયા એક્ઝામ્પલ આપ્યો છે. એ જ આવી રીતે લખો છો, ઇટ ઇઝ વેલિડ, બટ અહીંયા આવું લખો છો કે ફર્સ્ટ પ્લેસ સ્ટાર્ટ્સ વિથ ડિજિટ. વેરિયેબલનું નામ નંબરથી ન સ્ટાર્ટ થઈ શકે એવું જાવા કહે છે ને. પાયથનની અંદર બી સેમ વસ્તુ છે. અંડરસ્કોર ટોટલ વેલ્યુ. અંડરસ્કોર તમે વેરિયેબલના નામની અંદર વાપરી શકો. પાયથનમાં બી વપરાતું હતું. શેના માટે આવી શકે અંડરસ્કોર? જ્યારે તમારે સ્પ્લિટ કરવા છે મલ્ટિપલ વર્ડ અને સ્પેસ નહીં વાપરી શકતા તો તમે શું કરશો? અંડરસ્કોર વાપરશો. કે ફોર એક્ઝામ્પલ આઈ હેવ ટુ સેવ માય નેમ કે મિલવ ડબગર, તો ડાયરેક્ટલી બધું કન્જસ્ટેડ કરીને એકમાં ભરી દઉં. એની જગ્યાએ હું શું કરી શકું? માય ફર્સ્ટ નેમ અંડરસ્કોર માય લાસ્ટ નેમ. રાઈટ? આ રીતે તમે કરી શકો. માય ડેશ નેમ, તો હાઇફન જે છે એ અલાઉડ નથી. અંડરસ્કોર અલાઉડ છે, હાઇફન એટલે કે ડેશ. ડેશનું ટેકનિકલ નામ હાઇફન છે, બાય ધ વે, જો તમને ખબર ના હોય તો. હાઇફન મીન્સ ડેશ. નેક્સ્ટ ડોલર પ્રાઇઝ. તો આ સ્પેશિયલ બે સિમ્બોલ છે. મોટાભાગના સ્પેશિયલ કેરેક્ટર નોટ અલાઉડ છે, બટ અંડરસ્કોર અને ડોલર આ બે અલાઉડ છે. બટ અહીંયા ક્લાસ કરીને જો તમે બનાવો તો એ કીવર્ડ છે. કીવર્ડ શું છે એ આપણે એ કરવા. જો હું તમને કીવર્ડ કઈ રીતે સમજાવીશ કે ઇંગ્લિશ લેંગ્વેજ જેની અંદર થાઉઝન્ડ્સ ઓફ વર્ડ છે, એમાંથી આપણે અમુક વર્ડને સિલેક્ટ કર્યા અને જેની મદદથી આપણે જાવા લેંગ્વેજ બનાવી, જેની મદદથી આપણે પાયથન લેંગ્વેજ બનાવી. તો ઇંગ્લિશના એ વર્ડમાંથી જે વર્ડ્સ પકડીને આપણે લેંગ્વેજ બનાવી, કયા કયા વર્ડ છે? ફોર એક્ઝામ્પલ જાવાની અંદર કે પાયથનની અંદર ઇફ, એલ્સ, ફોર, પછી અહીંયા જોવા જઈએ તો ઇન્ટ, પછી ક્લાસ, સ્ટેટિક, પબ્લિક. ધીઝ આર વર્ડ્સ કે જેને આપણે સ્પેસિફિક મિનિંગ અસાઇન કરેલો છે. કે ઇંગ્લિશમાં જનરલી આ મિનિંગ થાય, બટ જાવામાં વાપરો તો સ્ટ્રિક્ટ આ વસ્તુ. રાઈટ? તો એ લેંગ્વેજમાંથી અમુક વર્ડ જે આપણે સિલેક્ટ કરીને લાયા એ વર્ડને શું કહીએ આપણે? કીવર્ડ્સ. રાઈટ? તો કીવર્ડને તમે તમારા વેરિયેબલ બનાવવા માટે ના વાપરી શકો. કે તમે ફોર એક્ઝામ્પલ ઇફ કરીને કોઈ વેરિયેબલનું નામ આપો તો પ્રોગ્રામ કન્ફ્યુઝ થઈ જશે, બરાબર? એટલે તમને નહીં અલાઉડ કરે. સ્ટુડન્ટ નેમ આ રીતે લખો, વેલિડ છે. સ્ટુડન્ટ સ્પેસ નેમ લખો તો નોટ વેલિડ. સિમ્પલ વસ્તુ છે, ઓલરેડી તમને લગભગ ક્લિયર હશે, બટ રિવાઇઝ કરવું મારા માટે જરૂરી હતું. પ્રિમિટિવ ટાઈપ અને રેફરન્સ ટાઈપ. હવે બે અલગ અલગ વસ્તુ છે. શું કહેવા માંગે છે? જસ્ટ રીડ ઇટ ફર્સ્ટ, કારણ કે હું એકલો બોલતો રહ્યો તો તમારું ક્યાંક ને ક્યાંક ધ્યાન. આઈ સેડ રીડ ઇટ. વાંચો ને સમજવાનો ટ્રાય કરો. શું ફરક છે બંનેમાં?
ઉપર ગયું કે ખબર પડી? છેલ્લી લાઈન ઉપર સમજવાનો ટ્રાય કરો. જો એકચ્યુઅલ વેલ્યુ ડાયરેક્ટલી મેમરીમાં સ્ટોર કરે એને પ્રિમિટિવ કહેવાય, અને એકચ્યુઅલ વેલ્યુ નહીં બટ એ ઓબ્જેક્ટ ક્યાં છે એનું એડ્રેસ સ્ટોર કરે એને રેફરન્સ કહેવાય. એક્ઝામ્પલ અહીંયા તમને બે આપેલા છે કે આ જે છે એની વેલ્યુ ડાયરેક્ટલી મેમરીમાં સ્ટોર થાય છે, તો એ શું થશે? ધીસ ઇઝ પ્રિમિટિવ. ડાયરેક્ટ પ્રિમિટિવને ગુજરાતીમાં શું કહેવાય? એનીવન? પ્રિમિટિવ એટલે કરતા આવજો ગૂગલ, આજે સીધું નહીં કહો, થોડું તમારે બી યુઝ કરવાનું. પ્રિમિટિવ એટલે શું? નોર્મલ, જાવા નહીં બટ બીજી લેંગ્વેજની અંદર નોર્મલ ગુજરાતીમાં એ શું થાય એ જોઈ લેજો, તો આ વસ્તુ ઇઝીલી ખબર પડી જશે. જાવાની અંદર 8 પ્રિમિટિવ ટાઈપ છે. કયા કયા 8 છે? બાઇટ, શોર્ટ, ઇન્ટ, લોગ, ફ્લોટ, ડબલ, કેરેક્ટર અને બુલિયન. હવે અલગ અલગ ડેટા ટાઈપ્સ જે છે એનો પર્પઝ શું છે? આ પછી જોઈએ, પહેલાં તો એ વસ્તુ સમજીએ કે અલગ અલગ ડેટા ટાઈપ હતો એનો પર્પઝ શું હતો. ફ્લોટ અને ડબલ આવી બે વસ્તુ હતી. શેના માટે? આગળની સ્લાઇડમાં જો દિમાગમાં થોડું આમ ધ્યાનથી ફિટ રાખ્યું હોત તો કદાચ દિમાગમાં કંઈક આવતું. ઇન્ટ ને ફ્લોટમાં શું ફરક? પોઈન્ટ વાળી સંખ્યા, પોઈન્ટ વગરની સંખ્યા, બરાબર. સીધું કહીએ તો પોઈન્ટ વગરની સંખ્યા એના માટે ઇન્ટ બી આવે, બાઇટ બી આવે, શોર્ટ બી આવે, લોંગ બી આવે. જાવામાં બહુ બધા ઓપ્શન્સ છે. તમારે જેવી જગ્યા જોઈતી હોય કે તમારા માપનો નંબર છે તો ઇન્ટ વાપરો. તમારે ખબર છે કે મને એકદમ શોર્ટ નંબર છે તો તમે શોર્ટ વાપરો. તમને ખબર છે કે મારે એક જ બાઇટમાં નંબર આવી જશે તો એક બાઇટ વાપરો. તમને ખબર છે કે આની અંદર ગમે ત્યારે હ્યુજ નંબર આવી શકે તો લોંગ વાપરો. એટલે જેવી સાઇઝની કેપેસિટી હોય એ પ્રમાણે પૂર્ણાંક સંખ્યા માટે તમારી પાસે 4 ઓપ્શન છે. પૂર્ણાંક સંખ્યા માટે કેટલા ઓપ્શન છે? 4 ઓપ્શન. સૌથી મોટામાં મોટો ઓપ્શન લોંગ, પછી એનાથી નાનો ઓપ્શન ઇન્ટીજર, એનાથી નાનો શોર્ટ, અને એનાથી નાનો સિંગલ બાઇટ. સિંગલ બાઇટ 1, 2, 4, 8 અથવા 1, 2, 8, 16, બરાબર. એક્ઝેક્ટલી નંબર્સ તમે વેરીફાઈ કરી લેજો, લેંગ્વેજ ટુ લેંગ્વેજ ચેન્જ થાય છે એટલે હું યાદ નથી રાખતો, બરાબર. અહીંયા ઇન્ટ આપેલું છે તમને 32 બીટ ઓર સમથિંગ, રાઈટ? એ યાદ રાખવાનું. ફ્લોટની અંદર પોઈન્ટવાળા સંખ્યા જોઈતા હોય તો આપણી પાસે 2 ઓપ્શન છે. પેલામાં જેવી રીતે 4 ઓપ્શન છે એવી રીતે અહીંયા કેટલા ઓપ્શન છે? આપણી પાસે 2 ઓપ્શન છે. નોર્મલ તમારે વિડ્થ જોઈતી હોય, પ્રિસિઝન જોઈતું હોય તો તમે ફ્લોટ વાપરશો કે પોઈન્ટ પછી લગભગ આઈ ગેસ 16 પોઈન્ટ સુધીનું, કે પૂર્ણાંક પછી 16 આંકડા સુધીનું પ્રિસિઝન જોઈતું હોય તો ફ્લોટ તમને આપશે. બટ અમુક વાર તમારે એનાથી બી વધારે ચોકસાઈ જોઈએ કે પોઈન્ટ પછી 16 નહીં 17માં ડિજિટ સુધી શું ચાલી રહ્યું છે એ બી મારે ટ્રેક કરવું છે. તો એ કેસમાં તમારે શું જોઈશે? ડબલ પ્રિસિઝન. ડબલ સ્ટેન્ડ્સ ફોર ડબલ પ્રિસિઝન, કે ફ્લોટ તમને પૂર્ણાંક સંખ્યા એટલે કે પોઈન્ટ પછી 16 આંકડાનું પ્રિસિઝન આપશે. ડબલ શું આપશે? એના ડબલ 32 આંકડા સુધીનું પ્રિસિઝન આપશે. વેન વુડ યુ નીડ ઇટ? તમને શું લાગે છે ક્યારે જોઈશે ડબલ પ્રિસિઝન? કોઈ એવી એપ્લિકેશન કે જેની અંદર એકદમ પોઈન્ટ પછી બહુ લાંબો નંબર સુધી તમારે ટ્રેક કરવાની જરૂર પડે? તમારા CGPA જરૂર પડે ડબલ પ્રિસિઝન સાથે ટ્રેક કરવાની? ડુ યુ અગ્રી કે 8.3, 4, 5, 6, 8, 1, 2, 2ની પછી શું છે એ મેટર કરે? ઇઝ ઇટ લાઈક દેટ? CGPAમાં ડબલ પ્રિસિઝનની જરૂર પડશે? CGPA નહીં જરૂર પડે. શું ફરક પડે? 8.33 હોય, 8.34 હોય, શું ફરક પડે? એટલામાં નહીં ફરક પડતો. તો 16 આંકડામાં તો એની પ્રિસિઝન ઓકે જ છે. બટ ક્યારે એ પ્રિસિઝનની જરૂર પડે કે પોઈન્ટ પછી 16 પોઈન્ટ સુધીનું પ્રિસિઝન બી નહીં ચાલે, એનાથી વધારે ચોકસાઈ મને જોઈએ? કઈ એવી એપ્લિકેશન હોય કે કયા પ્રોગ્રામ્સની અંદર એવું પ્રિસિઝન મને જરૂરી છે? કેલ્ક્યુલેટરની અંદર તમારા બધાના કેલ્ક્યુલેટરનો ડિસ્પ્લે બી 16 ડિજિટનો નહીં હોય. ફરગેટ ઇટ. કોમન કેલ્ક્યુલેટર્સ જો તમે વાત કરતા હોય તો એમાં તમારા ડિસ્પ્લે બી નહીં હોતા. કેટલા નંબર બતાવે તમારો ડિસ્પ્લે? 10, 12, 8, એનાથી વધારે નહીં. આઈ ગેસ 16 તો નહીં જ બતાવતું હોય. તો બી 16 બી ફ્લોટમાં 16 તો આપે જ છે. પોઈન્ટ પછી 16ની એક્યુરેસી પોઈન્ટ ફ્લોટ આમ બી આપે છે. હું વાત કરું છું 16 ઇનફ નથી, 32 જોઈએ, 16થી વધારે જોઈએ.
કઈ એપ્લિકેશન એવી હોઈ શકે? સ્પેસ એપ્લિકેશન્સ. કઈ એપ્લિકેશન? સ્પેસ એપ્લિકેશન. ઇસરો, નાસા, એ સિવાય બી ઘણી બધી છે, પણ તમારા માઇન્ડમાં ઇઝીલી ફિટ થાય એવી એપ્લિકેશન ઇઝ સ્પેસ એપ્લિકેશન. વાય? પોઈન્ટ પછી 001ની એરર હોય તો અહીંયાથી જશે સ્પેસ ક્રાફ્ટ મારું મૂન ઉપર. એક એરર થઈ તો મૂનથી બહાર નીકળીને જશે સીધું હવામાં. ગો ભગવાન, કરોડો રૂપિયા ગાયબ. લેન્ડ થવાનું હતું મૂન ઉપર. જો પોઈન્ટ પછી આટલું આમ બી લેક્ચર પત્યો હવે, ફરગેટ ઇટ. થેન્ક યુ એનીવેઝ. બરાબર, આમ બી આપણે વી આર એન્ડિંગ ધીસ લેક્ચર. સો ગોટ ઇટ. પોઈન્ટ પછી જે એક્યુરેસી તમારે સ્પેસ એપ્લિકેશનમાં જોઈએ ડિસ્ટન્સની, એ તમે પોઈન્ટ પછી આટલા નંબર્સનું પ્રિસિઝન હોય તો વ્યવસ્થિત કરી શકો. 16 ડિજિટના પ્રિસિઝનમાં ન ચાલે, અને ઘણીવાર તો 32 બીટનું પ્રિસિઝન બી ન ચાલે. એના માટે અલ્ટિમેટલી પછી 64 બીટને એ બધું આવતું હોય છે. બટ તમને એપ્લિકેશન માઇન્ડમાં ફિટ હોવી જોઈએ કે કેમ આવી કોમ્પ્લેક્સિટી રાખી, ડબલ પ્રિસિઝન કેમ રાખ્યું. યુ વિલ ફેસ સમ એપ્લિકેશન કે જેના પ્રોગ્રામ કરતી વખતે તમારે ડબલ નંબર વાપરવો બેટર રહે, એટલે આપણે આપેલું છે. હવે નેક્સ્ટ જે ટોપિક છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું કે તમે કોઈક વેરિયેબલને પર્ટિક્યુલર કોઈ એક જગ્યાએ કોઈ એક ડેટા ટાઈપમાં સ્ટોર કર્યો. કે ફોર એક્ઝામ્પલ મને જે તે વખતે એવું લાગતું હતું કે આ વેરિયેબલમાં આ ટાઈપનો ડેટા હશે ને, દેટ ઇઝ ઓકે. કે ફોર એક્ઝામ્પલ શરૂઆતમાં મેં ફ્લોટ તરીકે લઈ લીધો, બટ હવે અંદર એવા નંબર્સ આવી રહ્યા છે કે જેનું પ્રિસિઝન મને ડબલ જોઈએ છે, તો ફ્લોટથી તમારે ડબલમાં કન્વર્ટ કરવાની જરૂર પડી શકે. અથવા તો પછી ફ્લોટથી તમે ઇન્ટીજરમાં કન્વર્ટ કરો કે આટલી બધી એક્યુરેસીની આમાં જરૂર જ નથી. ફોર એક્ઝામ્પલ શરૂઆતમાં તમે પ્રોગ્રામ બનાવ્યો અને CGPA માટે તમે ફ્લોટ વાપર્યું, બરાબર, કે ડબલ વાપર્યું, અને પછી તમને એવું લાગે કે ના આની જરૂર જ નથી, આઈ જસ્ટ વોન્ટ સિંગલ પ્રિસિઝન, તો તમે ડબલમાંથી ફ્લોટમાં કન્વર્ટ ડાયનેમિકલી કરી શકો. સો ધેટ ઇઝ ટાઈપ કન્વર્ઝન. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. એન્ડ ધેટ્સ ઇટ.